વલસાડ રેલવે સ્ટેશન પર મધરાતે હાઈ વોલ્ટેજ ડ્રામા। ગુજરાત ક્વીન ટ્રેનની છત અને થાંભલા ઉપર ચડી ગયેલા યુવકને હેમખેમ નીચે ઉતારાયો। વલસાડ રેલવે સ્ટેશન પર ગત મધરાત્રે ડુંગળી રેલવે સ્ટેશન પાસેથી પસાર થતી ટ્રેન નંબર 19034 ગુજરાત ક્વીનના એન્જિનથી 8મા જનરલ કોચની છત ઉપર એક કિસમ અસામાન્ય વર્તન કરતો જોવા મળ્યો હતો। આ અંગેનો મેસેજ મળતા વલસાડ રેલવે સ્ટેશનના આરપીએફ અને જીઆરપી જવાનો સતર્ક થઈ ગયા હતા। રાત્રે જ્યારે ટ્રેન વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવી પહોંચી ત્યારે પોલીસ કાફલો અને રેલવે સ્ટાફ તરત જ જે તે કોચ પાસે પહોંચી ગયા હતા। જોકે પોલીસને જોઈને ડરી ગયેલા અથવા માનસિક રીતે પરેશાન તે યુવક ટ્રેનની છત ઉપરથી બાજુમાં આવેલા હાઈ વોલ્ટેજ ઓએચઈ લાઇનના થાંભલા ઉપર ચડી ગયો હતો। યુવક વીજળીના તારની અત્યંત નજીક હોવાથી ગંભીર અકસ્માતનો ભય હતો। રેલવે તંત્રે ત્વરિત નિર્ણય લઈ ઓવરહેડ લાઇનનો પાવર સપ્લાય બંધ કરાવ્યો હતો અને તાત્કાલિક વલસાડ ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી। ફાયર જવાને રેલવે પોલીસ સાથે મળીને જહેમત બાદ યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો। નીચે ઉતાર્યા બાદ પૂછપરછ કરતા યુવકે પોતાનું નામ અનિલભાઈ રમેશભાઈ પટેલ, ઉંમર વર્ષ 29 અને તે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું। પ્રાથમિક તપાસમાં તેને માનસિક ટેન્શન હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનામાં રેલવે પોલીસની સમયસૂચકતાને કારણે જાનહાનિ ટળી હતી। પોલીસે યુવકના ભાઈનો સંપર્ક કરી તેને પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।